કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પહેલો ટોપિક છે કે સંખ્યાઓનું સમય અને અસમયમાં વર્ગીકરણ કરો. બરાબર, આવો એક પ્રશ્ન આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, પણ એની કરતાં થોડોક અલગ છે, કેમ કે હવે વર્ગમૂળવાળી સંખ્યાઓ છે એની ગણતરી કરી અને પછી નક્કી કરવાનું રહેશે સમય છે કે નહીં. સંખ્યા સમય છે કે અસમય, બરોબર, એનું વર્ગીકરણ કરવાનું છે. તો આપણે પહેલું ઉદાહરણ લઈએ, 2 + વર્ગમૂળ 7. હવે આ સંખ્યાની અંદર આ જે પહેલી સંખ્યા છે 2, એ તો સમય છે, પણ જેની અંદર ઉમેરાયેલી બીજી જે સંખ્યા છે ને એ અસમય છે. હવે આપેલી સંખ્યામાં તમારે સૌથી પહેલા વિચારવાનું કે કોઈ પણ રીતે આ વર્ગમૂળ 7 ને દૂર કરી શકાશે તો કે નહીં. વર્ગમૂળ 7 આમાં રહેશે જ તે, બરોબર. વર્ગમૂળ વાળી સંખ્યા અંશમાં કે છેદમાં કોઈ પણ જગ્યાએ હોય એટલે આખી સંખ્યા છે એ અસમય ગણાય, બરોબર. એટલે 2 + વર્ગમૂળ 7 આ આખી સંખ્યા છે એ અસમય ગણાશે. બીજું ઉદાહરણ, 2 + વર્ગમૂળ 12 ઓછા વર્ગમૂળ 12. હવે આ આખી સંખ્યા જોઈએ તો આપણને એમ લાગે કે આમાં વર્ગમૂળ છે એટલે આ અસમય, પણ મેં કીધું એમ પહેલા તમારે વિચારવાનું કે આમાંથી વર્ગમૂળમાં જે સંખ્યા છે એ દૂર કરી શકાશે કે કેમ. તો કે જો આનું સાદુરૂપ દેવામાં આવે તો 2 + વર્ગમૂળ 12 ઓછા વર્ગમૂળ 12, વર્ગમૂળ 12 માંથી વર્ગમૂળ 12 વયા જાય એટલે માત્ર 2 વધશે. એટલે સાદુરૂપ દેતા વર્ગમૂળ છે એ દૂર કરી શકાય છે, અને જો વર્ગમૂળ દૂર કરી શકાતું હોય તો આ સંખ્યા હવે સમય કહેવાશે, બરોબર. એટલે ખાસ જોવાનું, કોઈ પણ પ્રક્રિયા થઈ અને જો વર્ગમૂળ દૂર થઈ શકતું હોય તો એ સમય બની જશે, પણ જો વર્ગમૂળ એમનેમ રહેતું હોય તો એ અસમય. આમાં વર્ગમૂળ હતું પણ સાદુરૂપ દીધા પછી દૂર થઈ ગયું એટલે એ સમય સંખ્યા છે. વર્ગમૂળ વગરની સંખ્યા હોય એ સમય હોય અને વર્ગમૂળ વાળી અસમય. ત્રીજું ઉદાહરણ, 2 વર્ગમૂળ 7 છેદમાં 5 વર્ગમૂળ 7. તો આમાં પણ રકમમાં આપણને વર્ગમૂળ દેખાય છે, પણ અંશ છેદમાં વર્ગમૂળ છે, સાદુરૂપ દેતા એ બે ઉડી જાય અને જવાબ આવે 2/5. એટલે આ p/q સ્વરૂપ, એટલે આ સમય સંખ્યા થઈ, બરોબર. કોઈ પણ સંખ્યા સાદુરૂપ દેતા જો વર્ગમૂળ દૂર થઈ જાય તો એ સમય બની જશે. વર્ગમૂળ હતું પણ સાદુરૂપ દેતા દૂર થઈ ગયું એટલે એ સમય. 5/વર્ગમૂળ 3. આમાં કોઈ પણ રીતે સાદુરૂપ જેવા વર્ગમૂળ 3 ઉડે નહીં, અને એ ન ઉડે એ સંખ્યામાં એમનેમ રહે એટલે એ સંખ્યા અસમય છે, બરોબર. આ અસમય સંખ્યા કહેવાય. એ જ રીતે કોઈ પાય વાળી સંખ્યા 3/π, તેમાં કોઈ પણ રીતે સાદુરૂપ દેતા પાય દૂર નહીં થાય. પાય અસમય છે તેથી આખી સંખ્યા અસમય છે. અહીંયા વર્ગમૂળ 3 અસમય છે તેથી આખી સંખ્યા અસમય છે. અહીંયા વર્ગમૂળ 7 અસમય છે પણ વર્ગમૂળ 7 ઉડી જાય છે, પછી વર્ગમૂળ વાળું કાંઈ વધતું નથી એટલે એ સંખ્યા કેવી થઈ ગઈ? સમય થઈ ગઈ. પછી જો આ રીતનું હોય, 21 + π ઓછા π, તો આ પાયમાંથી પાય વયા જાય એટલે માત્ર 21 વધે, અને હવે પાય દૂર થઈ ગઈ સાદુરૂપ દેતા એટલે આ સંખ્યા બની જશે સમય. તો આ રીતે કોઈ પણ સંખ્યા સાદુરૂપ દીધા પછી જે ફાઇનલ જવાબ આવે એની ઉપરથી સમય છે કે અસમય નક્કી કરવાનું. જો વર્ગમૂળ એમાં રહેતું હોય તો એ અસમય, અને જો વર્ગમૂળ દૂર થઈ જતું હોય આની જેમ અથવા તો આની જેમ તો એ સંખ્યા કેવી બની જશે? સમય, બરોબર. તો આ રીતનું સમય અસમયનું વર્ગીકરણ. પછીનો ટોપિક છે વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો, બરોબર. આ 8મા ધોરણની અંદર આપણે આવી ગયું છે. પહેલા આપણે નિયમ જોઈ લઈએ. પહેલો નિયમ છે, જો આધાર સરખા હોય અને ગુણાકાર કરવાનો હોય તો ઘાતનો સરવાળો થાય. જેમ કે 2/3 ગુણ્યા 2/5. આધાર સરખો હોવો જોઈએ તો આમાં આધાર સરખો છે. ગુણાકાર કરવાનો હોય તો આમાં બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. પહેલી સંખ્યા બીજી સંખ્યા બંનેનો
ગુણાકાર કે જેના આધાર સરખા છે. તો જવાબમાં શું મળશે? તો કે ઘાતનો સરવાળો કરવાનો. બરાબર, આના સાદું રૂપ માટે ઘાતનો સરવાળો, તો 2 ઉપર 3 વત્તા 5 એટલે ટોટલ કેટલી ઘાત થઈ? 8 ઘાત થઈ. બરાબર, ઘાતનો સરવાળો શું કામ? હવે આપણને એમ થાય કે અહીંયા ગુણાકાર હતો તો આમાં સરવાળો કેમ કર્યો? તો જો સમજો 2 3 ઘાત એનો મતલબ શું થાય કે બગડો 3 વખત. 2 5 ઘાત એટલે એનો મતલબ શું થાય? બગડો 5 વખત. અને એમાં ગુણાકાર છે એટલે હવે ટોટલ બધા બગડા ગણો તો 8 બગડા થયા એટલે એ જવાબ થયો 2 8 ઘાત. બરાબર, એટલા માટે અહીંયા ઘાતનો સરવાળો કર્યો કે અહીંયા 3 વખત બગડા છે, 5 વખત છે એટલે ટોટલ કેટલી વખત બગડા થયા? તો 3 વત્તા 5 એટલે 8 વખત બગડા થયા. તો ઘાતાંકનો પહેલો નિયમ કે આધાર સરખા હોય અને ગુણાકાર કરવાનો હોય તો ઘાતનો સરવાળો કરવાનો. બરાબર, બીજો નિયમ, જો આધાર સરખા હોય અને ભાગાકાર કરવાનો હોય તો ઘાતની બાદ બાકી કરવી. બરોબર, બીજો નિયમ છે, જોઈએ. 2 5 ઘાત નો ભાગાકાર 2 2 ઘાત વડે કરવાનો હોય તો અહીંયા નિયમ પ્રમાણે આધાર સરખા હોય તો અહીંયા બે જગ્યાએ આધાર એટલે કે આ નીચેની સંખ્યા સમાન છે. ભાગાકાર કરવાનો હોય તો કે અહીંયા ભાઈ ભાગાકાર કરવાનો છે તો પરિણામ સ્વરૂપે જવાબ શું થશે? તો કે ઘાતની બાદબાકી કરો તે જવાબ. તો 2 ઉપર પહેલી ઘાતમાંથી પછીની ઘાત એટલે કે 5 માંથી 2 બાદ કરવા એટલે 2 ની કેટલી ઘાત વધે? 3 ઘાત. હવે અહીંયા કેમ ગુણાકાર હતો તો સરવાળો કર્યો, એમ અહીંયા ભાગાકાર છે તો બાદબાકી શું કામ કરી? તો આ સમજીએ. 2 5 ઘાત ભાગ્યા એટલે કે છેદમાં 2 2 ઘાત. હવે 2 5 ઘાતનો મતલબ શું થાય? તો કે બગડો 5 વખત, છેદમાં 2 2 ઘાતનો મતલબ બગડો 2 વખત. હવે અંશ છેદમાં હોય એટલે ઉડે, એટલે નેટ હવે કેટલા બગડા વધ્યા? 3 બગડા વધ્યા. અને 3 બગડા એટલે 2 3 ઘાત થઈ. એટલે 2 બગડા ઉડી જાય છે એટલે 5 માંથી 2 બગડા ઉડી ગયા એટલે કે 5 માંથી 2 બગડા બાદ કરી દીધા તો નેટ કેટલા વધ્યા? 3 વધ્યા. એટલે આનો જવાબ છે 2 3 ઘાત. અને એટલા માટે અહીંયા બાદ બાકી કરી, કેમ કે એ ઉડી જવાના છે, ઉડી જવાના છે એટલે બાદ કરી દીધા. એટલે આધાર સરખો હોય ને ભાગાકાર કરવાનો હોય તો ઘાતની બાદ બાકી થશે. બરોબર, આ નિયમ નંબર 2. પછી નિયમ નંબર 3, ઘાતની ઘાતનો ગુણાકાર થાય. કોઈ પણ સંખ્યાની ઘાત આપી હોય, માની લો કે 5 ની 2 ઘાત આપી હોય અને એની ઉપર વળી પાછી ઘાત આપી હોય તો ઘાતની ઘાતનો ગુણાકાર કરવાનો. એટલે પરિણામ સ્વરૂપે 5 ની કેટલી ઘાત થઈ? તો કે એની માટે આનો ગુણાકાર 2 તેરી 6. ઘાત ઉપર ઘાત આપી હોય એટલે ગુણાકાર થશે. બરોબર, 5 ઉપર 3 ઘાત અને એની ઉપર 2/3 ઘાત આપી હોય તો ઘાતની ઘાત એટલે કે આ બંનેનો ગુણાકાર થાય. એટલે કે 3 નો ગુણાકાર 2/3 સાથે, 3 નો અને 2/3 નો ગુણાકાર કરવાનો. આનો ગુણાકાર કરશું એટલે અહીંયા અંશ છેદમાંથી 3 3 ઉડી જશે અને પરિણામ સ્વરૂપે 5 ની ઉપર 2 ઘાત વધશે. બરોબર, એટલે પછીનો નિયમ છે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. પછી જો કોઈ કાઉન્સની અંદર 2 સંખ્યા હોય, જેમ કે 2 × 7 અને એ આખા કાઉન્સ ઉપર ઘાત આપી હોય તો આ જે ઘાત છે ને એ બંનેને લાગુ પડશે. એટલે કે પરિણામ સ્વરૂપે 2 ની ઉપર 5 ઘાત આવશે અને 7 ની ઉપર પણ 5 ઘાત આવશે. બરોબર, એટલે કે જો આખો કાઉન્સ હોય, કાઉન્સમાં 2 જુદી જુદી સંખ્યા હોય અને એની આખા કાઉન્સ ઉપર ઘાત હોય તો એ ઘાત પહેલાને અને બીજાને બંનેને લાગુ પડશે. અને આની કરતાં ઉલટું પણ થઈ શકે. 2 સંખ્યાનો ગુણાકાર આપ્યો હોય અને એની ઉપર સમાન ઘાત હોય તો આ 5 5 ઘાત છે ને એને તમે આખા કાઉન્સની બહાર ઉપર કોમન લઈ શકો. મતલબ કે આ રીતના 5 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. અહીંયા 2 ની 3 3 ઘાત છે એટલે એને કોમન આખાની 3 ઘાત સ્વરૂપે લખવું હોય તો એ 3 ઘાત બહાર કોમન લઈ લેવાની, અંદર જે સંખ્યા હોય એ લખવાની. બરોબર, તો આ રીતના 4 નિયમો છે. આ નિયમોનો ઉપયોગ કરી અને હવે આપણે આગળ ઉપરના દાખલા શીખવાના છે. બરોબર, જોઈએ પહેલો દાખલો. દાખલા નંબર 1. બરોબર, લગભગ બધા દાખલામાં પ્રક્રિયા સમાન છે.
હવે એની પહેલાં એક થોડાક નિયમો શીખી લઈએ. જો તમને આ રીતે આપ્યું હોય રકમમાં 25, તો અહીંયા જે કોઈ દાખલા છે, જે કોઈ નિયમો છે, એ બધા ઘાત માટેના છે. એટલે 25 ન હાલે, 25ને કોઈકની ઘાત સ્વરૂપે લખવા પડે. 25ને તમે શું લખી શકો? તો કે 5ની 2 ઘાત. બરોબર, કોઈ પણ સંખ્યાને આપણે આ દાખલામાં ઘાત સ્વરૂપે જ લખશું. 32 આપ્યા હોય તો 32 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, એટલે કે 32 એટલે શું થશે? તો કે 2ની 5 ઘાત. જો 32 ઉપરથી 2ની 5 ઘાત સીધું લખતા ન આવડતું હોય તો 32ના આવી રીતે અવયવ પાડી દેવા. 16 દુ 32, 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2. તો હવે અહીંયા બગડા ગણી લેવાના. કેટલા બગડા થયા? 5. તો કે ભાઈ 32 જ્યાં લખ્યા હોય ત્યાં દાખલામાં હું શું લખીશ? 2ની 5 ઘાત. બરોબર, 25 જ્યાં લખ્યા હોય, હવે 25ના જો તમે અવયવ પાડી દો તો 5 5 25 અને 5 એકા 5. તો 25ની બદલે 2 પાંચડા થયા, મતલબ કે 5ની 2 ઘાત. એવી રીતે માની લો કોઈ જગ્યાએ 12 આવ્યા તો શું લખવું? તો કે 12ના અવયવ પાડવાના. બને ત્યાં સુધી 2 થી જ શરૂઆત કરવાની. જો 2 ભાગ ન હાલે તો 3માં જવાનું. 2 તેરી 6. હવે 3 છે એટલે 2 ભાગ નહીં હાલે તો 3 એકા 3. તો 12ની બદલે આપણે શું લખશું? 2 વખત બગડો 1 વખત તગડો, એટલે કે 2નો વર્ગ ગુણ્યા 3. બરોબર, બને ત્યાં સુધી બધી સંખ્યાને આ રીતે ઘાત સ્વરૂપે જ ફેરવવાની. આવું આ ધોરણની અંદર આ લેવલે આવતું નથી. બરોબર, પણ આ પ્રકારનો દાખલો પણ બની શકે. તો જ્યાં 12 હોય ત્યાં 2ની 2 ઘાત ગુણ્યા 3 એવું લખાય. હવે એની ઉપરથી પહેલો દાખલો ગણીએ. રકમમાં આપ્યું છે કે કિંમત શોધો, અને રકમ છે 64ની 1/2 ઘાત. બરોબર, તો આપણે અહીંયા સાદું રૂપ દેવાનું. 64ની બદલે હું શું લખું? અને ઉપરના 1/2 એમનેમ. 64ની બદલે આવું કંઈક સાદું રૂપ દઈ અને વિચારવાનું કે શું લખવું જોવે. અથવા તો તમને જો મોઢે આવડતું હોય તોય લખી શકો. 64 એટલે કોનો વર્ગ થાય? હવે અહીંયા 1/2 છે એટલે કાંઈક વર્ગ આવવો જોવે. 64 એટલે કોનો વર્ગ થાય? 88 64 એટલે કે 8નો વર્ગ. બરોબર, 64ને ઘાત સ્વરૂપે લખવાનું. કોઈ પણ સંખ્યા એમનેમ હોય અને ફરજિયાત ઘાત સ્વરૂપે કન્વર્ટ કરવાની. જેમ આમાં આપણે કર્યું. 25 એટલે 5નો વર્ગ, 32 એટલે 2ની 5 ઘાત, 12 એટલે 2નો વર્ગ ગુણ્યા 3. એ રીતના 64ને ઘાત સ્વરૂપે ફેરવા. હવે અહીંયા ઘાતની ઘાત છે તો નિયમ યાદ કરો. ઘાત અને એની ઉપર ઘાત હોય, ઘાત એની ઉપર ઘાત, તો બંનેનો શું થાય? ગુણાકાર થાય. બરોબર, એટલે અહીંયા 2નો 1/2 સાથે ગુણાકાર થશે. 8ની ઉપર 2 ગુણ્યા 1/2. અંશ અને છેદમાંથી 2 ઉડી જશે એટલે 8 ઉપર કેટલી ઘાત વધે? 1. 8ની 1 ઘાત એટલે કે 8 1 વખત, એટલે એ 8 જ કહેવાય. તો આ પહેલા દાખલાનો આપણને જવાબ મળ્યો 64ની 1/2 એટલે જવાબ થયો 8. બીજો દાખલો 32ની 1/5 ઘાત. તો આપણે કીધું એમ સંખ્યા નહીં હાલે, એને ઘાત સ્વરૂપે ફેરવવી પડશે. 32ને ઘાત સ્વરૂપે ફેરવો અને આમાં લખવાની ઉપર 1/5 એમનેમ. તો 32 એટલે કોની કેટલી ઘાત થાય? તો આપણે જો અહીંયા ગણતરી કરી હતી. 32 એટલે તો કે બગડો કેટલી વાર આવ્યો? 5 વખત. તો 32ની બદલે 2ની 5 ઘાત એવું લખી શકાય. બરોબર, 32 એટલે થશે 2ની 5 ઘાત, કેમ કે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. એટલે આની બદલે હું લખીશ 2ની 5 ઘાત. હવે ઘાત અને એની ઉપર ઘાત એટલે નિયમ લાગશે ઘાતની ઘાતનો ગુણાકાર. એટલે 2 ઉપર ઘાત અને એની ઘાત એ બંનેનો ગુણાકાર કરવાનો. એટલે કે 5નો ગુણાકાર 1/5 સાથે. અંશ અને છેદના 5 ઉડી ગયા એટલે 2ની 1 ઘાત. 2ની 1 ઘાત એટલે 2 જવાબ. બરોબર, પછીનો દાખલો 16ની 3/4 ઘાત. તો અહીંયા 16ને ઘાત સ્વરૂપે લખવાના અને એની ઉપરના 3/4 એમનેમ. તો 16ની બદલે શું લખી શકાય? 16 આપણે અહીંયા ભાગ પાડીએ 16ના. 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2. તો 1 2 3 અને 4 બગડા આવ્યા. મતલબ કે 2ની 4 ઘાત થશે. બગડો 4 વખત. હવે ઘાત અને એની ઘાત આવે એટલે ઘાતની ઘાતનો ગુણાકાર.
4નો ગુણાકાર 3/4 સાથે, તો અહીંયા 4 4 ઉડી જશે, એટલે વધશે શું? તો કે 2 ઉપર 3 ઘાત. 2 ઉપર 3 ઘાત એટલે કે બગડો 3 વખત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આનું સાદું રૂપ દઈને આપણે લખીએ 2 3 ઘાત એટલે થશે 8. 2 દુ 4 દુ 8. બરોબર, તો આનો જવાબ થયો 8. પછીનો પ્રશ્ન છે સાદું રૂપ આપો. એમાં પહેલો દાખલો, રકમની અંદર લખ્યું છે કે 3/1/5 અને 3/2/3. વચ્ચે ટપકું કર્યું છે. ટપકું મતલબ કે ગુણાકાર. હવે બે સંખ્યાનો ગુણાકાર છે અને બેયમાં આધાર કેવો છે? સરખો. તો નિયમ યાદ કરો, આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય, એટલે કે 3/1/5 વત્તા 2/3. અહીંયા ટપકું આપ્યું છે એનો મતલબ શું થશે? ગુણાકાર. એટલે 1/5 2/3 નો સરવાળો, કેમ કે આધાર સરખો છે. હવે અહીંયા સરવાળો કરવા માટે આપણે ચેપ્ટરની શરૂઆતમાં જે નિયમો શીખ્યા હતા કે છેદ સરખા હોવા જોઈએ, છેદ સરખા નથી તો કરવાના. 5 વાળાને 3 વડે ગુણવાના અને 3 વાળાને 5 વડે. તો 3 ઉપર 3 × 3/15 વત્તા 10/15. છેદમાં 15 આવી ગયા એટલે ઉપરનાનો સરવાળો 3 + 10 એટલે 13. તો આ જવાબ 3 ઉપર 13/15 ઘાત. બરોબર. દાખલા નંબર બીજો, 1/5/3 ઘાત ની ઉપર 5 ઘાત. હવે અહીંયા સમજો, સૌથી પહેલા તો કાઉન્સની અંદર બે સંખ્યાઓ છે. બરોબર, એટલે જ્યારે બે સંખ્યાઓ હોય ને ત્યારે ઘાત પહેલા નહીં લાગુ પડે અને ઘાત બીજા નહીં લાગુ પડે. એટલે કે 1 ઉપર 5 ઘાત થશે અને 5/3 ઘાત છે ને એની ઉપર તે 5 ઘાત લાગવું પડશે. 1/5 ઘાત એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા કેવું 5 વાર, તો 1 × 1 × 1 જ રહેશે. એટલે 1/5 ઘાતનો જવાબ 1 આવશે. આનો જવાબ ખાસ યાદ રાખજો છોકરાઓ, 1/5 ઘાતનો જવાબ 5 લખે છે, 5 નો થાય 1 થાય. પછી 5/3 ઘાતની 5 ઘાત એટલે ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે 5 ઉપર 3 × 5 = 15. બરોબર. અને પછીનો ત્રીજો દાખલો, અહીંયા આપણને આપેલું છે 7/1/2 ગુણ્યા 8/1/2. હવે અહીંયા આમ તમે જુઓ તો નીચે તો કાંઈ સરખું નથી. આધાર સરખા હોય તો ઘાતનો સરવાળાવાળો નિયમ લાગે, પણ નીચે કોઈ પદ સરખા નથી. અહીંયા પદ સરખા ક્યાં છે? ઉપર 1/2 1/2. તો જે ઘાત હોય ને એને કોમન ભેગી લખી નાખવાની, આખાની ભેગી ઘાત, અને 7 × 8. આ ટપકું એટલે ગુણાકાર છે. બરોબર, એને ગુણાકાર સમજવું. અને 7 × 8 56 1/2 ઘાત. બરોબર. તો આ રીતના ગણતરી થશે. અને છેલ્લી રીત 5/1/2 ઘાત ના છેદમાં 5/1/4 ઘાત. આ એક ભાગાકાર વાળો નિયમ જે છેલ્લો બાકી હતો. બરોબર, એ પ્રમાણેનો એક દાખલો કે આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. એટલે કે 5 ઉપર 1/2 - 1/4. અને આ બાદબાકી કરવાની. આ બાદબાકીના નિયમો ખબર છે કે છેદ સરખા હોવા જોવે. અહીંયા 4 છે, અહીંયા 2 છે. છેદ સરખા કરવા હોય તો આને 2 વડે ગુણી દેવાના. એટલે 5 ઉપર થશે 2/4 ઓછા 1/4 અને જવાબ આવશે છેદમાં 4 ઉપર 2 - 1 એટલે 1. તો 5/1/4 ઘાત આ જવાબ. બરોબર. તો આ પ્રકારના સાદુરૂપવાળા દાખલા છે. ખાસ તમારે જોવાનું કે જો કોઈ સંખ્યાની બદલે જેમ કે 5
બરોબર, એની બદલે કાંઈ લખી નથી શકાતો એટલે આમાં ભાગાકાર છે એટલે બાદબાકીનો નિયમ. બરોબર, અહીંયા આખા કાઉન્સ ઉપર ઘાત છે એટલે ઘાતની વહેંચણીનો નિયમ. આમાં આધાર સરખો છે અને ગુણાકાર છે તો ઘાતનો સરવાળાનો નિયમ. બેયની ઘાત સરખી છે એટલે આખાની કોમન ઘાત લખવાની ને અંદર નાનો ગુણાકાર કરી નાખવાનો. બરોબર, જુદા જુદા નિયમ ઉપરથી આપણે દાખલાઓ ગણ્યા. આની ઉપરથી આજના હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 1.6 દાખલા ગણવાના છે. 1.6 ની અંદર 3 પ્રશ્નો છે. 3 પ્રશ્ન આજના લેક્ચર ઉપર આધારિત છે. બરોબર, એ ઉપરાંત 1.5 પ્રશ્ન નંબર 1. બરોબર, એટલું હોમવર્કની અંદર કરી અને મોકલવાનું રહેશે.